दोस्तों આપણે ગોપનાથ જઈ રહ્યા છે। અહીંયા વરસાદ બહુ સારો પડ્યો છે। આમ જો આ રસ્તાના દ્રશ્ય નજારો જોઈ પાણી આવી ગયું હવે। પેલા ગેરમાં લઈ લેને પણ પેલા ગેરમાં જ છે તો પૂરું થઈ ગયું તો રિક્ષા ચાલી ન પૂગે તો રિક્ષા ફોર વ્હીલ જો ધક્કો માર દે તો ફોર પેલા લીવર છૂટે જો ને દોસ્તો આ ટ્રાફિક થઈ ગઈ અહીં હવે દર્શન થાય તો સારું છે એવું કામકાજ છે અહીંયા ચેક પોસ્ટ છે ત્યાંથી વાહન નથી જવા જતા ઉપર વાહન માણસો હાલી હાલીને જાય છે મંદિર ગોપનાથ લાંબી ના થઈ જાય ને માને રિક્ષા થી કંટાળી ગયો પેલા કરતા નો આવી સારી આ તો એવું જ કર્યું બરાબર બધે ગમે એવું થયું તમે તો બેહી જાવ હવે બધાય ખોરાક બધાય ડ્રાઈવર નો આવે જો મિત્રો આ બેલાની ખાણું છે જો મિત્રો અમાર લાંબી ના થઈ ગઈ જેમાં પાણી પડે છે અમે વરસાદ થયો તેથી आगे ऊपर गो मगा आवे ए ओली गाड़ी पाछी આવી એ ઘણું એ તો ચડી ગયા છો એમ તો આપણે અડધે લગી તો અડધાથી વસ્તુ આવી ગયા આ સીડી આવી ગઈ
બીજી તો સારું આ તો વાહન ની વાવ ફરી કરે બોલે મારતી ને પૂગત તમે ઉપર પૂગી જાય એ વાત સાચી છે છેલ્લો તો લઈ જવાય ને ઉપર માથે પૂગી જાય ઉષા હે આમથા ગાડી લઈને જતા છે અગર બધા સીડી માં જાય મોબાઈલ માં ફિટિંગ નહીં ઉતરે આ મોઢે એવું લાગે હજી એક સીડી આવશે આગળ છે કે ભાઈ ઉતરી જવાય ઉતરી જાય હવે આ વાહન તો નીચે હતી છે તો ઉપર જાય છે કેમ મગજ ફરી ગયો કે હું ફરી હા ઉપર જાય આમ ડુંગર ફરીને જાય હાલો હવે દેશે કઈ લે અઢારી હોય છેલ્લો અમારી રિક્ષા આવે આજ રાહ હુઈ ગયા ઓલો એવો છે વિડિયો તો જો જો ન્યાથી નાખી જો ભીતમાં જો વાંચી આમ ભીતમાં નાખે આમ એવું તો આમ કેથી આવે આમ જઈ બહાર આમ ફરીને આવે એમ છે આ જામ ઓહ ભાઈથી કેવું થતું હોય છે ક્યાં મમ્મી ક્યાં મમ્મી આ નાગરે પકડો બીજું કોક છે એ તો પહોંચી ગયા છે એમ કે એમ નહીં અહીંથી આમ જવાનું આમ ચડવાનું ઊભું જો દોસ્તો જેટલું ચડવાનું બાકી છે અહીંથી હોર ગળકવાનું છે આમાં 4 વ્હીલ ચડે રિક્ષા નથી ચડતા કોઈ પણ 4 વ્હીલ કોઈ મોટું વાહન ચડી જાય સ્ટેજ માથે નાનું વાહન રિક્ષા નથી ચડતા 2 વ્હીલ ચડી જાય ને 4 વ્હીલ નહીં ચડાય હવે મંદિર ઠેજો વાહ છે આપણે એટલું ચડવાનું છે હજુ ચડી ગયા હે એક ભાગ બાકી છે આ જો નીચેનો નજારો વરસાદ અમેથી આવ્યા તે ફૂલ પાણી જતા હતા હંધાય જો દોસ્તો આ રસ્તાના નજારા આમ ફરી ફરીને આવે આમ થઈને વળી પાછા આમ જાય વળી પાછા આમ જાય રસ્તા બનાવ્યા નવા જો આ 4 વ્હીલ વાઈ ગયો હવે આપણે આ ચીડીએ જવાનું છે આમ થઈને આ છોકરાઓ બન્યાથી આમ ગઈ પાછી સીધીમાં વહી જા ઓલા ખાસે મેં તમને કીધું ને અહીંયા જો દોસ્તો નીચેનો નજારો હજી અમારે 50 દાદરા બાકી હો 50 પગથિયા ચડવાના હે તમને નજારો બતાવું નીચેનો ધૂંધળું ઝાકરવાળું વાતાવરણ છે એટલે ક્લિયર નહીં દેખાય વરસાદ હમણાં બંધ છે પાછું ઝાકર જેવું આવી ગયું જો દોસ્તો આ ગોપનાથનો નજારો આમાં સીડી બનાવેલી છે વચમાં પાણા પથ્થર કામ કરી સારા પથ્થર તોડ્યા જો દોસ્તો અહીંયા પ્રસાદી ચાલુ છે આ ભોજન સમારંભ છે આ ગોપનાથનું મંદિર છે અંદર ફોટા વિડીયો પાડવાની મનાય છે એટલે તમને બહારથી આ દ્રશ્ય બતાવી દઉં જય ગોપનાથ લખજો કમેન્ટમાં મિત્રો આ બહારનો નજારો છે પબ્લિક અંગી રખડે છે નકરી પબ્લિક જ છે દોસ્તો પાણીની પરબ છે ચા આપણ ચાલુ છે હરિહર ચાલુ છે
અને પ્રસાદી લઈને નીકળ્યા છે. જો મિત્રો આ રસ્તો આવ્યો તો નીચેથી આ ઉપર આવી ગયો હે. આ ઉપરનો નજારો છે સમજો. ગોપનાથના મંદિરે આપણે દર્શન કરીએ. આ સાઈડ છે. આ સાઈડ જો અમે પાર્કિંગ બનાવેલું છે મોટું અમે ધાર ઉપર. પાર્કિંગ છે આખું. ડુંગર આખો પોળો કર્યો છે. આપણે અહીંથી આવ્યા હતા. આ સીડી છે. વાહન નીચે જે હેલું આવે છે. આ સીડી છે. આ ગાડી આવી. હા આપણે નીકળ્યા. પાર્કિંગ પણ આવ્યા છે. મંદિર અહીંયા ઉપર રહી ગયું છે. અને એટલો ચોક પાડેલો. જો મિત્રો આ દ્રશ્ય અહીંના જોઈ લેજો. પાર્કિંગ સામે છે. પબ્લિક આમાં ઊભી છે. આ ગોપનાથની જગ્યા છે. અમે પાણી આવી જાય છે. જો જોઈ લો મિત્રો. નીચે વાઘ છે. જો આમ જોઈ આવે. આમ હાઈલું જવાય. આમ જોઈ આવે. જો મિત્રો આ દ્રશ્ય તો જુઓ તમે. આમ તો જો આ ડુંગરના ગારા. આ દ્રશ્ય તમે જુઓ એટલે આમ તો જો મિત્રો અહીંયા કામ ચાલુ છે હજી. જો ગોપનાથ થઈ ગયા. જો મિત્રો વાદળું ન જોયું તો વાદળું હૈલું આવે. જો જો દબાવતું આવે. વાદળું હૈલું આવે હે. જો મિત્રો અહીંના દ્રશ્ય જો. આમ તો જો આ ઊંચું કેટલું છે. આમ નીચે જો પલો. આ નથી ને દિનેશ. આ મોટો પડ્યો અહીંયા પડ્યો નથી ને. આ જો તો ખરા. અહીંયા નહીં ઠીક હેઠે પડ્યો. જો હામો પડ્યો. કાન કાકરી કીએ હે. આ રહ્યો જો. હા જો આ રહ્યો. દેખો આ રહ્યો જો. આમાં જો આ પડ્યો. આમાં આવી ગયો. જો અહીં માથે આવ. દેખું ઝૂમ કરીને. આ કાન કાકરી છે. એમ કહે છે કાનમાંથી કાઢીને રાક્ષસને આ કાકરી મારી દીધી. આમ તો જો આ દ્રશ્ય. આ મંદિરનો નજારો આમ ફરતું આમ આટો ફરીને આમ જવાય એવું છે. જો મિત્રો હજી 6:30 નો ટાઈમ થઈ ગયો છે. પણ આ વાદળું બેસી ગયો આખું. આમ તો જો ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું. હંધે આખું વાતાવરણ જો 6:30 નો ટાઈમ થયો છે હજી. જોઈ લ્યો કાંઈ દેખાતું જ નથી. અને વાદળું વરસે છે એમને.
જવું તો અમારે મહાદેવનું મંદિર છે જોરદાર. તો અહીંયા અમને જંગલની અંદર છે બડા ડુંગરની અંદર છે જવાની ના પાડી દીધી. કારણ કે ટાઈમ થઈ ગયો તો આપણે ચડ્યા જંગલ ખાતાવાળા વધારે 500 જેવા બાકી તો બીજા લોકો છે જવાના 300 તો પાછા ના પાડી દીધી બધાને. બાર બપોર દોડા મારો અંદાજ છે એટલે પછી અહીંયાથી આ રસ્તામાં આવ્યા. પછી રોકાઈ ગયા. અહીંયા પાછા વાદળા તો માથે વાદળામાં અમારી પાસે તરતા હતા. હજી વાદળા નીચે ઉડતા ઉડતા જાય છે. કેવું હોય ને એટલો ઉછળા હતા. એટલે ચડવાનું નથી વાહન માથે પણ આપણે રિક્ષા લઈ ચડે ફોર વ્હીલ એવું વાહન હોય મોટું પગથિયા ચડી જાય તો રસ્તો બનાવેલો છે ગોળાઈ મારેલો સીડી સીડી હાલ આવી જાય રિક્ષા નીચે આપણા પગ મોકરા પડી જાય હાવ મોકરા પડી ગયા વધારે થઈ ગયા વિહામાં ખાવા પડે ઉભા રહી દે એક એક સ્ટેપે કારણ કે ગોળાઈ ગોળાઈ રસ્તો સમજી ગયા ડુંગરમાં આમ ગોળાઈ મારી હા કેરી વાળા અમારે કેરી બધા જે હતા બધે હરખે ભણવાનું કેરી હતું અમારે બોલો હા અરે વાદળા કરતા ઊંચા હતા વાદળા તમારી પાસે નીચે હતા અમારી માથે બેસી ગયા હતા વાદળા તમારી માથે બેસી ગયા હતા ત્યાં કે ધુમ્મસ થઈ ગઈ ત્યાં આપણી માથે હતો વરસાદ એ નિરાયતે હો ઉતરજો બસ નિરાયતે એના પગ લપટસ તો સીધો હેઠો વહી જાય એ જો એ પડશો કહું નિરાયત રાખો આમ કેટલી વાર કીધું આવ નિરાયતે ઉતરવાનું આમ બોલું ચાલ લ્યો પારી કોરાઈ અરે આજ ફરવા વયા ગયા તો રાત કરવા ત્યાં ગયા અમે ચોકીવાળા ના પાડી દીધી હવે તમે જવા દેવાની મનાઈ છે ને ટ્રાફિક એટલો થઈ ગયો ને અત્યારે કે બંધ થઈ ગયું હાલો હવે સીડી પૂરી થઈ ગયા હે પછી અમે સમજ્યું ને કે મિત્રો અહીં સુધી સીડી છે હજી થાકી ગયો હાવ જગ્યાએ ગયા આમ તો જો માંગડાવાળાની સમાધિ છે અને પાડિયા છે પદ્માવતીનો એ બધે હા વિડીયો બનાવ્યો મેં હા ના શોર્ટ નથી બનાવ્યો લોંગ બનાવ્યો હાલ શોર્ટ કરતા લોંગ નાખીને તો લોંગ મારશું જો જો દોસ્તો પાછા છાંટા ચાલુ થઈ ગયા છે અને ઉપર વાદળા હજુ ડુંગર અડધો દેખાય અડધો નથી દેખાતો મંદિરમાંથી હંધે વાદળા બેસવા માંડ્યા છે અમે અહીંયા હેઠા ઉતરી ગયા છે હજી આપણી રિક્ષા બહુ છેટી છે રિક્ષા જો આમનામ થઈને જાહી અહીંયા રિક્ષા પડી છે આપણી જય માતાજી બધા મિત્રોને. હા તમે આમાં બ્લોગ જોયો ગોપનાથ મહાદેવનો. જો તમને આમાં બ્લોગ સારો લાગ્યો હોય તો જય ગોપનાથ મહાદેવ જરૂરથી લખજો. જય ગોપનાથ મહાદેવ. મારા વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય